નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તોરલ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ખાસ આ ચર્ચા જે છે તે આપણે કરી રહ્યા છીએ. જનતાનો મત શું છે, રાજકીય પક્ષોનો મિજાજ શું છે અને કયા મુદ્દાઓની સાથે તેઓ ચૂંટણી જંગમાં ઝંપલાવાના છે, આ તમામ મુદ્દાઓ પર આપણે રોજે રોજ ચર્ચા કરતા હોઈએ છીએ. આજે ખાસ કરીને પોરબંદરની વાત કરવી છે. પોરબંદર એ આમ તો નવી સવી મહાનગરપાલિકા બની છે તેવું કહી શકાય, કારણ કે નગરપાલિકા હતી પોરબંદર અને ત્યારબાદ 1.5 વર્ષ પહેલા તેને મહાનગરપાલિકા બનાવવામાં આવી છે. અને તે જ વિષય પર આજે આપણે વાત કરવાના છે. આપણી સાથે TV13 ગુજરાતીના અમારા સહયોગી જીતેશ ચૌહાણ જોડાઈ ગયા છે અને સાથે જ પત્રકાર પરેશભાઈ પારેખ પણ જોડાઈ ગયા છે. આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. જીતેશભાઈ, સૌથી પહેલા હું આપની પાસેથી સમજવા માંગીશ, પોરબંદરનું જે રાજકારણ છે તે ખૂબ જ ગુજરાતના રાજકારણમાં પણ મહત્વપૂર્ણ રાજકારણ કહેવામાં આવતું હોય છે. તેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે તૈયારીઓ રાજકીય પક્ષોની છે, કેવું ચિત્ર અત્યારે બની રહ્યું છે? જી તોરલબેન, વાત કરીએ પોરબંદરની તો ગુજરાતના રાજકારણમાં હંમેશા પોરબંદરનું એક સ્થાન રહ્યું છે. ભૂતકાળમાં અહીંયાથી ઘણા બધા મંત્રીઓ રહ્યા છે. બાબુભાઈ બોખીરિયા પછી હાલ અર્જુનભાઈ અહીંયા કેબિનેટ મંત્રીમાં એમને સમાવેશ કરવામાં આવ્યો છે. અને તાલુકા પંચાયતથી લઈને સાંસદ સુધી પોરબંદરમાં ભાજપનું રાજ છે. એ તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હતી ત્યારે પણ ભાજપનું શાસન હતું. અત્યારે મહાનગરપાલિકા બની છે એટલે એક અલગ સ્થાન મળ્યું છે પોરબંદરને. એટલે આ ચૂંટણી રાજકીય દ્રષ્ટિએ ભાજપ માટે ખૂબ મહત્વની બની રહેશે, કારણ કે અર્જુનભાઈ ને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. એટલે એમનો આ ગઢ છે. આ ગઢમાં જે અગાઉ ભાજપનું શાસન હતું તાલુકા પંચાયતથી સાંસદ સુધી, હવે જયારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ખૂબ મહત્વની છે, કારણ કે 2027 નો આ સેમીફાઈનલ ગણવામાં આવે છે. સ્વાભાવિક છે. એટલે અહીંયા પોરબંદર જિલ્લા પંચાયત, 3 તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા, આ 4 અલગ અલગ જે ચૂંટણીઓ છે એમાં ખાસ કરીને પોરબંદર મહાનગરપાલિકા છે ખૂબ મહત્વની છે. કારણ કે મહાનગરપાલિકા બન્યા પછી 1.25 વર્ષ જેવો સમય થયો છે અને અત્યાર સુધીમાં અંદાજે 1000 થી પણ વધુ કરોડના કામો અહીંયા કરવામાં આવ્યા છે. એટલે ભાજપ માટે એક વિકાસનો મુદ્દો કે વિકાસના કામો કર્યા છે, શહેરના ડેવલપમેન્ટની વાત કરી છે. પરંતુ ભૂતકાળમાં જે પોરબંદરમાં પાણી ભરાવાની સમસ્યા હતી, રાજીવનગર છે, બોખીરા છે, એ જે વિસ્તારો છે ત્યાં હાલની તકે પણ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. એને કારણે લોકોની ક્યાંક નારાજગી છે. રાજીવનગરની જો વાત કરીએ તો ઉદ્યોગનગર ફાટક જે બંધ કરવામાં આવ્યું એને લઈને પણ લોકોમાં ખાસો રોષ છે. આવી પરિસ્થિતિમાં ભાજપ જે વિકાસના મુદ્દાને લઈને જશે તો બીજી તરફ લોકોની જે નારાજગી છે, નારાજગીને કોંગ્રેસ અને આપ બંને ઉઠાવી અને લોકો પાસે જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભાજપમાં અત્યારે સ્થિતિ એવી છે કે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. 413 વોર્ડ, 52 બેઠકો માટે 450 જેટલા લોકોએ દાવેદારી કરી છે. એની સામે અત્યારે પરિસ્થિતિ આપની નબળી એ છે કે ત્યાં એમને ઉમેદવારો શોધવા અલગ અલગ વોર્ડમાં ખૂબ કપરું છે. અત્યારે એમને 13 માંથી 6-7 વોર્ડના ઉમેદવારો પણ આપે જાહેર કરી દીધા. કોંગ્રેસ હજુ વિલંબમાં છે. એટલે આખી જે મહાનગરપાલિકાનું જો ચિત્ર જોઈએ તો એક આમ જોઈએ તો ભાજપ આમાં બેનિફિટમાં છે, કારણ કે એમને જે વિકાસના કામો કર્યા એમની પાસે ટીમ બહુ મોટી છે. સામા પક્ષે વિરોધ પક્ષમાં એવા સબળ ઉમેદવારો નથી, નવા ચહેરા નથી. એને કારણે એમને ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ આવી રહ્યો છે અને લોકો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા માટે આગળ આવતા નથી. ક્યાંક ને ક્યાંક દબાણ પણ જોવા મળતું હોય. નાનું શહેર છે એટલે સ્વાભાવિક છે, સંબંધો હોય. એને કારણે દાવેદારી કરવી અન્ય ભાજપ સિવાયના અન્ય પક્ષમાંથી એટલે લોકો માટે ખૂબ કપરું છે, કારણ કે ભાજપ સામે લડવાનું છે, ભાજપની સરકાર છે. આવી સ્થિતિમાં ઘણા ઉમેદવારો ચૂંટણી જો વિરોધ પક્ષમાં લડવા માંગે છે, પરંતુ એ પોતાનો ચહેરો સામે લાવી શકતા નથી. ક્યાંક રોષ હશે પરંતુ બતાવી શકતા નથી. એવી સ્થિતિ અત્યારે છે. ભાજપ અત્યારે જોરમાં છે. બિલકુલ. પરેશભાઈ, તમારો શું મત છે? જે રીતે અત્યારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે, દાવેદારો અનેક છે, પરંતુ એમાંથી આખરે કોને ટિકિટ ફાળવવામાં આવશે? ઘણા બધા એવા નામ હશે કે જે ગઈ વખતે પણ ચૂંટણી લડ્યા હશે, જીત્યા હશે, અને શું આ વખતે તે સંભાવનાઓ દેખાઈ રહી છે કે તેમને રિપીટ કરવામાં આવે? અનેક ઠેકાણે એવું પણ જોવા મળ્યું કે ભારતીય જનતા પાર્ટીમાંથી લડવા માટે ઘણા બધા લોકો તૈયાર છે. કોંગ્રેસ અને આપને હજી જોઈએ એટલા દાવેદારો મળતા નથી. જો કે આપ તો અનેક બેઠકો માટે નામ જાહેર કરી ચૂક્યું છે, પણ શું ચિત્ર બની રહ્યું છે ઉમેદવારોને લઈને? પોરબંદરમાં પરિસ્થિતિ જોઈએ તો એક તરફી જેવું દેખાય છે. આજે વિરોધ પક્ષ સબળ નથી, કાર્યકરો એની પાસે નથી, ઉમેદવારો નથી. 5-6 વોર્ડના આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા તો એક કે બે ઉમેદવાર જ એક વોર્ડમાં
હજી જાહેર કરી શક્યા છે. હમ. જયારે ભાજપની વાત છે તો ભાજપમાં 500 જેટલા પોરબંદર મહાનગરપાલિકામાં ઉમેદવારી નોંધાવવા માટેના ફોર્મ ભરેલા છે. જી. એમાંથી 52 જણને જ આપવાના છે. હમ. પણ અમુક જે જૂના છે એને નો રિપીટની થિયરી અપનાવે તેવી પણ શક્યતા છે. નવા યુવાનો અને નવા લોકોને ભણેલ ગણેલ હોય, એજ્યુકેટેડ હોય, એ લોકોને પ્રાથમિકતા આપવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે જો આ પરિસ્થિતિ થશે તો જૂના લોકો પણ ભાજપને અગેન્સ્ટમાં જાય તેવી પણ થોડીક સંભાવના છે. જ્યારે આ બાબતે આગળ જઈએ તો નો રિપીટની થિયરી કેટલાને લાગુ પડે છે, કેટલાને લાગુ નથી પડતી, એક જોવાનું છે. જી. બીજા નંબરમાં કે ભાઈ આજે વિરોધ પક્ષમાં વચમાં થોડીક વાર ચર્ચા હતી કે આપણે ટિકિટ ના મળે તો કોંગ્રેસ જોઈન કરવી, આમ આદમી પાર્ટી જોઈન્ટ કરવી, એવું પણ થોડું ઘણું બની શકે એવું શક્યતા છે. બિલકુલ. જીતેશભાઈ, કયા એવા મુદ્દાઓ છે જે આ વખતે રાજકીય પક્ષો માટે મહત્વના પુરવાર થઈ શકે છે, જે પડકારો પણ હોઈ શકે અને જે કદાચ કોઈ રાજકીય પક્ષ માટે લોટરી જેવા સાબિત પણ થાય, તેવા સ્થાનિક પ્રશ્નો, સ્થાનિક સમસ્યાઓ અને સ્થાનિક પડકારો રાજકીય પક્ષોની શું લાગી રહ્યા છે તમને? જો બેન, ખાસ કરીને મહાનગરપાલિકા બન્યા પછી ઘણી બધી ગ્રાન્ટ આવી છે, ડેવલપમેન્ટના ઘણા બધા કામો આવ્યા છે. એ ભાજપ માટે બહુ પ્લસ પોઈન્ટ છે. પરંતુ પોરબંદરમાં ઉદ્યોગ નથી, એ સૌથી મોટો પ્રશ્ન છે. અને જે નવા ગામો નો સમાવેશ કર્યો, 4 ગામોનો, એમાં હજુ જે સુવિધાઓ જોઈએ મળી નથી, ત્યાં હજી ડેવલપમેન્ટ થયું નથી. પોરબંદરમાં વરસાદી પાણીની સમસ્યા છે, ઈ લોકોને સતાવી રહી છે. આ ઉપરાંત રાજીવ જે નવા વિસ્તારો છે ત્યાં નગર નિયોજન ડેવલપમેન્ટ પ્લાન્ટ બન્યો નથી, એટલે બાંધકામની મંજૂરીઓ મળતી નથી. રેલવે ફાટક જે બંધ કરી દીધું છે, અંદાજે 40 થી 50,000 લોકોને અસર કરતા છે. એ કામને લઈને પણ બહુ મોટી નારાજગી છે. આવી પરિસ્થિતિમાં અમુક વોર્ડ છે, અમુક વિસ્તારો છે, એમાં ક્યાંક બદલાવ થાય એવી શક્યતાઓ છે. 52 માંથી 8 થી 10 અન્ય પક્ષો પાસે જાય એવી પણ શક્યતાઓ છે. ભાજપ છે વિકાસ અને ખાસ કરીને સરકારની યોજનાઓ લઈને અને લોકો સુધી જાય છે અને વાતો કરે છે. એમની પાસે મજબૂત ટીમ છે. કારણ કે હવે અહીંયા કોંગ્રેસ, અર્જુનભાઈ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા પછી બધું એક જેવું થઈ ગયું છે. બધા કોઈ વિરોધ પક્ષ જેવું ખાસ રહ્યું નથી. જે ગયણા ગયઠા લોકો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા છે, એ લોકો મહેનત કરે છે કે ભાઈ આપણે શરૂઆત કરીએ, પરંતુ એમની પાસે કાર્યકરો નથી. લોકો એમાં જોડાતા ક્યાંક ને ક્યાંક ડરે છે. આમ આદમી પાર્ટીમાં ઘણા સારા કાર્યકરો, ઘણા આગેવાનો પણ જોડાયા છે. એમનો પણ પ્રયત્ન એવા છે કે આપણે એમાં કંઈક નવું બદલાવ લઈ આવીએ. બદલાવને લઈને અત્યારે લોકો પાસે જઈ રહ્યા છે. નાના નાના મુદ્દાઓને ખાસ કરીને આમ આદમી પાર્ટી છે 2 મહિનાથી તૈયારીઓ કરી રહ્યા હતા. હવે આમાં બેન થશે એવું, માની લો કે આમ આદમી પાર્ટી અથવા તો કોંગ્રેસ 52 ઉમેદવારો એના માટે શોધવા કપરા છે. ભાજપ પાસે ઓલરેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉમેદવારો બધું કમ્પ્લીટ છે. આવી સ્થિતિમાં આપના કેટલા ઉમેદવારો આવે છે, કોંગ્રેસના કેટલા ઉમેદવારો આવે, એ ખૂબ મહત્વનું છે. અને એવું છે કે ભાઈ ભાજપ છે એમાં 450 જેટલા ઉમેદવારો છે. એટલે માની લો એમાંથી 52 ને પસંદગી કરવી ખૂબ અઘરી છે. હવે પરિસ્થિતિ એવી થશે કે જો ટિકિટ નથી મળી, તમે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છો, અને જો તમને ક્યાંક એમાં ટિકિટ નથી મળી એટલે નારાજગી 100% સામે આવશે. પણ ભાજપની રણનીતિ એવી હશે કે જ્યારે ફોર્મ ભરવાના 2 દિવસ અગાઉ જ નામ જાહેર થાય એવી શક્યતાઓ જોવા મળી રહી છે. એટલે નારાજગી થયા પછી પણ સામા પક્ષે ક્યાંય કોઈ જઈ શકે નહીં, ક્યાંય પાછા બદલી ન શકે, એ પ્રકારની અત્યારે આખું રાજકીય ચિત્ર જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ઉદ્યોગનો મુદ્દો છે, ઈ ક્યાંક ને ક્યાંક ભાજપ માટે થોડોક અસર કરતા રહેશે. અને નાના મોટા જે લોકલ ભૂગર્ભ ગટરના છે, વરસાદી પાણીના, એ મુદ્દાઓ વિરોધ પક્ષ માટે ફાયદારૂપ બને તેવું લાગે છે. અનેક જગ્યાએ પરેશભાઈ એવું પણ જોવા મળ્યું છે કે ચૂંટણી આવે, જે કોઈ નેતાઓ હોય એ મત માંગવા માટે જાય, જે ઉમેદવારો હોય મત લેવા માટે જાય અને પછી દેખાય જ નહીં. અનેક જગ્યાએ આ પ્રકારની સમસ્યા રહી છે. નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં હવે પોરબંદરને જયારે આપણે જોઈ રહ્યા છીએ ત્યારે સ્વાભાવિક તેના પ્રશ્નો પણ હવે થોડા વધવાના અને લોકોની અપેક્ષાઓ પણ એટલી જ સામે પક્ષે વધવાની. તો તમને શું લાગે છે, રાજકીય પક્ષોમાંથી એ કયા મુદ્દાઓ એવા હશે કે જે આ વખતે સૌથી વધારે ચૂંટણીમાં અસર કરતા તમને જોવા મળશે? પોરબંદરની તો પરિસ્થિતિ એવી જ છે કે ભાઈ આજે એક હતું શાસન ચલાવી રહ્યા છે,
ઘણા સમયથી. એના કારણે થઈને લોકો પોતાની નારાજગી વ્યક્ત બહુ કરી નથી શકતા. કારણ એમ કે પ્રકારે કે ભાઈ આજે આપણે બોલશું તો આમાં વાળા આપણે ઓલા કરી દેશે, અને એક ભય છે થોડો કે ભાઈ આપણે ભાજપ વિરુદ્ધ બોલીએ કે કોંગ્રેસ વિરુદ્ધ બોલીએ કે આમ આદમી પાર્ટી વિરુદ્ધ બોલીએ, આપણે 100% સામાન્ય માણસને અંદરથી થોડોક બી ગયો છે કે ભાઈ આજે આપણે બોલશું ને વિરોધ કરશું સત્તાધારી પક્ષનો કે તો આપણે એમ કેમ પ્રકારે હેરાનગતિ ઉભી થશે. બીજા નંબરમાં કે આજ વિકાસના નામે જે લોકો આ સત્તા પક્ષ ચરી રહ્યો છે તેને લોકો વિચારી જ રહ્યા છે કે કેટલો વિકાસ કરે છે. આજે ભાજપમાં હોળ લઈ ગઈ છે કે એનું કારણ એવું છે કે આજે જેને કોઈ રાજકારણ કે કઈ લેવા દેવા નથી ને લાગવગ અને ઓળખાણ થતી ટિકિટો માંગવી છે ને પૈસા બનાવવા માટે મોટું કારણ છે. આજે કોઈ પક્ષ પ્રત્યે કે વફાદારી વાળા જવાબો જૂના જે હતા એ લોકોને સાઈડમાં કરી દીધા. આજ નવા યંગ જનરેશન છે એ ભાજપમાં કે કોંગ્રેસમાં કે આવીને કે આપણે ભાઈ આપણે રાતોરાત પૈસા વાળું બની જવું છે એવી વાત છે. બીજા નંબર ત્રીજો એ કે પોરબંદરમાં સાંસદ મનસુખભાઈ માંડવિયા અવારનવાર પોરબંદર ની વિઝિટ કરી રહ્યા છે અને ઉદ્યોગ લેવલની વાત કરી તો ઉદ્યોગ અમે લઈ આવશું ત્યારે પોરબંદર બારમાસી બંદર છે તો એને અમે વિકસાવશું કરીને આજે દોઢ વર્ષ થઈ ગયું, એક પણ કામ હજી હાથ ધરાણું નથી. અને જયારે પરિસ્થિતિ બહુ કપરી બને ત્યારે લોકો વિકાસના નામે ને કોઈ ઓલા નામે ને લોકોની વચ્ચે જઈ ને સમજાવે એવી વાતો કરે કે લોકો કઈ સામે બોલી શકતા નથી. જી જીતેશભાઈ, ભાજપની ખાસ કરીને આપણે વાત કરીએ તો જે રીતે તમામ જગ્યાએ આપણે જોઈ રહ્યા છે કે છેલ્લા કેટલાય વખતથી પરિણામો જે છે તે એક તરફી તો આવી જ રહ્યા છે. જનતા પસંદ કરી રહી છે ભારતીય જનતા પાર્ટીને, તે પણ નકારી શકાય એવી વાત બિલકુલ નથી. અને તેમાં પણ જે આ વખતે ભાજપે અને ભાજપના મોવડી મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કયા દાવેદારો ટિકિટ માંગી શકે છે અને કયા દાવેદારો જે છે તે ઉમેદવારો બની શકે છે, ખાસ કરીને એને લઈને જે ચોક્કસ નિયમો શિસ્ત સમિતિમાં કરવામાં આવ્યા છે, એના કારણે શું કોઈ પરિવર્તન જોવા મળશે ખરું? બની શકે કે કોઈ લાંબા સમયથી ઈચ્છતા હોય કે તમને ટિકિટ મળશે, શક્યતાઓ હોય, પરંતુ હવે નિયમોના કારણે તમને ટિકિટ ન મળે, એવા કોઈ મોટા નામ ચર્ચાઈ રહ્યા છે? ખાસ કરીને કારણ કે મહાનગરપાલિકા બન્યા પછી કોર્પોરેટર બનવા અને મેયર બનવાની હોડ લાગી છે. જે ભૂતકાળમાં ભાજપના સારા હોદ્દા ઉપર હતા એ લોકો અત્યારે આ દિશામાં આગળ વધી રહ્યા છે. આમાં એવું છે, ભાજપે જે આખી જે એસઓપી નવી તૈયાર કરી છે, 3 વર્ષ ત્રણ જે ચૂંટણી લડ્યા એમણે, પરંતુ હવે એમના પરિવારના સભ્યોએ પણ ફોર્મ ભર્યા છે. અમુક તો એવા પરિવારો છે કે જેમણે પતિ પત્ની દીકરા બધાના ફોર્મ ભરી દીધા છે. લાગી જાય તો લોટરી લાગી જાય એવું અત્યારે ચિત્ર સામે આવ્યું છે. કારણ કે ભાજપમાં છીએ તો ફાયદો છે એવું એક માણસ એના માણસપટ ઉપર છે. અત્યારે પોરબંદરમાં 450 અને સૌથી વધુ છે એ 3 નંબરના વોટમાં 49 જેટલા ઉમેદવારોએ દાવેદારી કરી છે. અત્યારે ફોર્મ ભરવા માટેની જે પ્રોસેસ છે એમાં પણ અત્યારે જરૂરી છે ડોક્યુમેન્ટ છે. એના માટે નગરપાલિકા જનસેવા કેન્દ્ર ખાતે જે ટિકિટ વાંચવું છે એમની લાઈન અત્યારે જોવા મળી રહી છે. કારણ કે બધાને ચૂંટણી લડવી છે, દરેકને ભાજપમાંથી જીતવું છે, મેયર બનવું છે, કોર્પોરેટર બનવું છે. અત્યારથી સપના સેવાનું શરૂ કરી દીધું છે. હવે આમાં ભાજપ જયારે નવા ચહેરા લઈ આવે છે, કારણ કે હવે પરિસ્થિતિ બેન એવી છે કે પોરબંદરમાં જે જૂના જોગીઓ હતા એ બધા વર્ષોથી નગરપાલિકા ચલાવતા હતા. એને કારણે ક્યાંક ભાજપને કંઈક નુકસાન પણ થયું હશે, ક્યાંક ફાયદો પણ થયો હશે. પરંતુ ભાજપ એવું લાગે છે કે જ્યાં નગરપાલિકામાં જે 52 હતા એમાંથી 35 જેટલા લોકોના નામ પત્તા કપાઈ જેવી સ્થિતિ છે. એની જગ્યાએ 35 નવા ચહેરાઓ લઈ આવશે. 5-15 એવા જે જૂનાઓ છે કે જે મહાનગરપાલિકાનું વહીવટ સારી રીતે ચલાવી શકે, ભાજપને ક્યાંય નુકસાન ન થાય, લોકોની સુખાકારી જળવાય, એવા 15 જેટલા જે ચહેરાઓ છે એમને મેદાને હજુ એમને યથાવત રાખશે. 35 ચહેરાઓ છે બદલશે એવું લાગી રહ્યું છે.
પરેશભાઈ, ઉમેદવારોની પસંદગીને લઈને આપની પાસેથી પણ મારે આખું ગણિત સમજવું છે. ત્યાં સ્થાનિક લેવલે તમને શું દેખાઈ રહ્યું છે? કારણ કે તમામ જગ્યાએથી જે રીતે વાતો આવી રહી છે આ વખતે રાજકીય પક્ષો યુવા વર્ગને વધારે ટિકિટ આપે તેવી વાતો સંભળાઈ રહી છે. યુવા વર્ગને આકર્ષવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે તેવું પણ આપણે સતત જોઈ રહ્યા છીએ. તો ત્યાં ઉમેદવારોની પસંદગીમાં તમામ રાજકીય પક્ષો, આપણે કોઈ એક પક્ષની વાત નથી કરી રહ્યા, પણ ત્રણે જે પક્ષ છે અથવા અન્ય પણ કોઈ જો દાવેદારી કરી રહ્યું છે, તો શું એમાં આ બધા ધારાધોરણો સૌથી વધારે જોવાશે? તને તો પરિસ્થિતિ એવી છે, આ જે હાઈ પ્રોફાઇલ એક વોર્ડ બન્યો છે 9 નંબરનો. 9 નંબરના વોર્ડમાં માજી કાઉન્સિલરો, માજી નગરપાલિકા પ્રમુખો, પછી જ્ઞાતિના પ્રમુખ લેવલે, એ આખો મહાજન ને લગતો એરિયા છે. એટલે એમાં 9 નંબરનો વોર્ડ હાઈ પ્રોફાઇલ બનવા જઈ રહ્યો છે. એમાં ઘણા માજી નગરપાલિકાના પ્રમુખો, ચેમ્બરના પ્રમુખો માજી, એ કેટલા દાવેદારીઓ નોંધાવી છે કે એને મેયર બનવું. આ વખતે મેયરની સીટ બનવા માટે સામાન્ય સીટ જાહેર કરેલ છે. એટલે જે મહાજન વર્ગ છે એ એક જ વોર્ડમાં કેન્દ્રિત થાય તેવું જોવાઈ રહ્યું છે. બીજા નંબરમાં કે આજે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાં એવા કોઈ ઉમેદવાર નથી કે આને ટક્કર આપી. અમુક જગ્યાએ આપી શકશે. ધારો કે ઉદ્યોગનગર વિસ્તાર છે, ધરમપુર વિસ્તાર, એ પોરબંદર મહાનગરપાલિકામાં હમણાં સામેલ થયો છે. ત્યારે ત્યાં મોટો પ્રશ્ન એ છે પાણી, ફાટક, રેલવે અને બીજી રોડ રસ્તાની સમસ્યાઓને લઈને લોકો નારાજગી છે. એટલે ત્યાં ભાજપ માટે થોડુંક અઘરું છે કે ત્યાં આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ થોડુંક જોર કરી જાય એવું દેખાઈ રહ્યું છે. ત્યારે મેયરના સપના જોવા માટેના તો આજે 2 વર્ષ થયા કે હું મેયર છું, કે નેતાઓના જે સ્થાનિક નેતાઓ છે એની નજીકના લોકો એ પણ ફોર્મ ભર્યા છે નેતાના કહેવાથી, દાવેદારી કરી. બધા જ લોકોને લડવું છે, જીતી જવું છે અને મેયર બની જવું છે, એવું અત્યારે પોરબંદરમાં ચિત્ર બની રહ્યું છે. જીતેશભાઈ, એવું કહી શકાય? હા, એવું ચોક્કસ, 100% કારણ કે કહી શકાય. અત્યાર સુધી પ્રમુખ હતા, હવે મેયર બનવાની પહેલી વખત પ્રથમ મેયર બનવાનું સૌભાગ્ય મેળવવા માટે ઘણા બધા ચહેરાઓ અત્યારે મેદાનમાં છે, વિચારી રહ્યા છે. પરંતુ હવે જ્યારે ભાજપ જે આખા 52 ઉમેદવારની જયારે યાદી જાહેર કરશે એની બધી ક્યાંક 50-60% સ્પષ્ટ થઈ જશે કે આ મેયર બનશે. કારણ કે આખું જે સંગઠન નક્કી કરીને જે ચહેરાઓ મેદાનમાં ઉતારશે એ પછી આખું ચિત્ર સ્પષ્ટ થશે તેવું લાગે છે. બિલકુલ. એટલે ઉમેદવારોની પસંદગી આમ જોવા જઈએ તો સેન્સ લેવાની પ્રક્રિયા હોય કે પછી ઘણા લોકો તો આમ નક્કી માનતા જ હોય છે કે ભાઈ આ ઉમેદવારો નક્કી છે, ઉપરથી રાજકીય પક્ષોએ તૈયાર કરીને જ રાખ્યા હશે, ફોર્મ ભરાશે એટલે સ્પષ્ટતા થઈ જ જવાની છે. ફરી હું એ સવાલ એટલા માટે પૂછવા માંગુ છું કારણ કે આપણે પોરબંદરની વાત કરી રહ્યા છે અને આ વખતે પહેલી વખત મહાનગરપાલિકાની પોરબંદરમાં જ્યારે જે રીતે ચૂંટણી થઈ રહી છે તો સ્વાભાવિક મોટા નેતાઓ પોરબંદરે આપ્યા છે અને હવે સ્થાનિક લેવલથી નવા નેતાઓનો જન્મ થવાનો અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી લઈને વિધાનસભા અને આગળની બધી ચૂંટણીઓમાં પણ નેતાઓ પહોંચતા હોય છે. તો કોઈ એવા નવા યુવા નેતા છે કે જે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય જેના પર દાવ રમવા માંગતી હોય એવું લાગતું હોય? કોઈ એવો ચહેરો? જીતેશભાઈ? બેન, અત્યારે એવું છે કે અત્યારે જે રીતની વાત કરીએ, જે રીતે, કારણ કે અત્યારે કેવું મુશ્કેલ એટલા માટે છે કે 450 ના ફોર્મ ભરાઈ ગયા છે, સેન્સ પણ લેવાઈ ગઈ છે. હવે અત્યારે ઉમેદવારોની પસંદગી ચાલી રહી છે કે કોને લેવા કોને નહીં લેવા. પરંતુ તમને જે રીતે કીધું, જ્યાં સુધી ભાજપ યાદી જાહેર નહીં કરે જ્યાં સુધી, પરંતુ અત્યારે જે અમુક ચહેરાઓ જે છે અથવા એમને સેન્સ પણ નથી એવા ચહેરાઓને પણ ક્યાંક ટિકિટ મળે એવી શક્યતાઓ છે. કારણ કે અત્યારની પરિસ્થિતિ મુજબ એમને એમ લાગે કે આમે મજબૂત વિરોધ, સબળ પક્ષ છે, વિરોધ છે, તો સારા ચહેરા પણ તેમને પણ ટિકિટ આપે. એવું નથી કે અત્યારે જે લોકોએ ફોર્મ ભર્યા છે ભાજપમાંથી એમને ટિકિટ મળશે એવું શ્યોર નથી. કારણ કે નવા ચહેરાને પણ છેલ્લી ઘડીએ મેદાને ઉતારી એમને ટિકિટ આપવામાં એવું લાગે છે.
પરંતુ પોરબંદર માં જે પ્રકારના અત્યારે રાજકીય સમીકરણો છે કે ભાઈ નવા ચહેરા અને જે ખાસ કરીને ભૂતપૂર્વ પ્રમુખ છે પંકજભાઈ મજીઠિયા છે, એમને જે 14-15 કામ કર્યું છે, એમને જે કામગીરી કરી છે, લોકો આજે પણ બિરદાવે છે. એટલે ઈ પણ અત્યારે ચૂંટણી લડવાના છે. આ ઉપરાંત નવા કોણ ચહેરાને ભાજપ લઈ આવે છે, ઈ પણ એક જોવાનું રહેશે કે ભાઈ કોણ નવા ચહેરા છે, યુવા ચહેરાને બેસાડવા કે કેમ. ભાજપે આ વખતે જે રીતે સંગઠનમાં ફેરફાર કર્યો છે, જિલ્લાથી તાલુકા યુવા સંગઠનમાં જે આખું ચિત્ર સામે આવ્યું છે, નવા ચહેરાઓ સામે મૂક્યા છે, એ સંગઠન ખૂબ સારું હોવાનું કહેવાય છે. એટલે મહાનગરપાલિકા વિધાનસભાનું આ સેમીફાઈનલ છે, એટલે મહાનગરપાલિકાના માધ્યમથી લોકો સુધી પહોંચી શકાય, લોકોની સુખાકારી માટેના પણ એક પ્રયત્નો થતા હોય. અને એવું પણ કહેવાય છે કે 2027 પોરબંદર શહેર અને ગ્રામ્ય બે વિધાનસભાની સીટ થાય એવી પણ અત્યારે રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે, કારણ કે 2 સીટો થાય એવી પણ શક્યતા છે. આ બધા સમીકરણોને ધ્યાને રાખીને અત્યારે જે રીતે ભાજપ આખું માળખું ગોઠવી રહ્યું છે, અને એ મુજબ જોતા એ કોઈ નવો ચહેરો આવશે, કોઈ યુવા ચહેરો આવશે કે જે પોરબંદર મહાનગરપાલિકાના મેયર બનશે અને શહેરના વિકાસ માટે અને ખાસ કરીને ઉદ્યોગોની જે લોકોની અપેક્ષા છે, એ તો સાંસદ અને ધારાસભ્ય કેબિનેટ મંત્રીનું કામ છે. પરંતુ લોકોની જે પ્રાથમિક સુવિધા જોઈએ છે, રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ અને જે શહેરના ડેવલપમેન્ટ માટે, ડેવલપમેન્ટ એટલા માટે બેન કરવામાં આવી રહ્યું છે કે મનસુખભાઈએ કીધું હતું એમના પ્રવચનમાં કે ભાઈ જ્યાં સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત નહીં હોય ત્યાં સુધી કોઈ ઉદ્યોગો આવશે નહીં. આપણે એક કહેવત છે કે દીકરીનું ઘર જોવા જાય તો 4 દિવાલ જોઈને આપણે દીકરી દઈએ. એમ ઉદ્યોગો આવે તો એના માટે તમારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતું જોઈએ, કારણ કે કોઈ પણ ઉદ્યોગો આવશે તો એમને ફેસિલિટી જોઈએ છે. અને એ દિશામાં અત્યારે મહાનગરપાલિકા કામ પણ કરી રહી છે. અને જે રીતનું એમનું આયોજન છે, રિવરફ્રન્ટ બનાવવાનું, તળાવ બનાવવાનું, શહેરમાં જે વરસાદી પાણીના નિકાલ માટે જે આખા સ્ટ્રોંગ વોટર ડ્રેનેજનું જે કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, ઉદ્યોગો આવશે. પરંતુ અત્યારની જે પરિસ્થિતિ છે, જે નગરપાલિકા તેમાં એની મર્યાદા હતી, પરંતુ હવે મહાનગરપાલિકા બની છે, ગ્રાન્ટ ઘણી બધી આવે છે, હમણાં બજેટમાં ઘણા બધા આયોજનો પણ જાહેર કર્યા છે. એટલે પોરબંદરને આખું નવું રૂપ આપવા માટેનું એક આયોજન ચાલે છે. જો આ આયોજન મુજબ ચાલ્યું તો ભવિષ્યમાં ઉદ્યોગ આવશે એ શક્યતા છે. ભલે લોકો કહેતા હોય કે નથી આવતા, મનસુખભાઈ ને અર્જુનભાઈ પ્રયત્ન નથી કરતા, પરંતુ બેન જ્યાં સુધી તમારું ઘર સારું રોડું રૂપારું નહીં હોય ત્યાં સુધી તમારા ઘરે કોઈ નહીં આવે. એટલે આ ડેવલપમેન્ટનો એક ભાગ છે ને, એને લોકો આવકારવું જોઈએ. એ ઘરને રોડું રૂપાળું બનાવવાની જવાબદારી તો સ્થાનિક નેતાઓની અને સાથે સાથે જે ચૂંટાય છે એ લોકોની જ છે ને. એટલે આટલા સમયથી ખેર નગરપાલિકા હતી છતાં પણ ધારતા તો પોરબંદરને અત્યારે જે ઈચ્છા રાખી રહ્યા છો એ લેવલ પર લઈ ગયા હોત, બિલકુલ એ પણ એટલું જ માનવું પડે ને આપણે. બેન આમાં નગરપાલિકાને એક મર્યાદિત ગ્રાન્ટ હતી અને ભૂતકાળમાં જે શાસકોએ જે કામ કર્યા છે 100% એમાં ક્યાંક ખામી રહી છે એવું લોકો પણ કહે છે. એનું પરિણામ 2024માં લોકોએ જોયું પણ ખરા કે ભાઈ અર્જુનભાઈ કોંગ્રેસમાં હતા અને જીતા. કારણ કે નગરપાલિકામાં જે રીતનું શાસન હતું એને કારણે ક્યાંક ને ક્યાંક ભાજપને નુકસાન થયું હતું. હવે ભાજપ એટલા માટે એવું ઈચ્છે છે કે નવા ચહેરાઓ શહેરમાં વિકાસના કામો થાય, એ દિશામાં એમના પ્રયત્નો છે. એટલે આ વખતે જે ચહેરાઓ સામે આવશે એ ચોક્કસ યુવાઓ હશે, સારા હશે, કે જેથી લોકોના કામ થાય. કારણ કે તમે સગાવાતમાં માનીને ટિકિટ આપશો તો પાછું એની પરિસ્થિતિ ને એને રહેવાનું છે. એટલે સ્વાભાવિક છે કે આ દિશામાં ભાજપ વિચારે છે. પરેશભાઈ, આપનું શું કહેવું છે આ મુદ્દા પર? હવે આપણે ફાઇનલ જો આ મુદ્દા પર વાત કરવી હોય તો પોરબંદરમાં જોવા જાય તો લોકોમાં નારાજગી સત્તા પ્રત્યે ઘણી છે, પરંતુ પરિસ્થિતિ એવી છે પોરબંદરમાં કે વિરોધ પક્ષ જેવું કોઈ રહ્યું નથી. નારાજગી જો મજબૂત વિરોધ પક્ષમાં નેતા હોય, કાર્યકર્તા હોય તો સત્તાધારી પક્ષને 100% ફરક પડે. નારાજગી તો લોકોમાં છે. આના કરતા કોંગ્રેસ નગરપાલિકા હલાવતી સારી હતી અને કામ થતા. અટાણે લોકોને સામાન્ય પ્રાથમિક કામ કરાવવા જવું પડે તોય લાઈનમાં કલાકો સુધી ઊભું પડે છે. એને લઈ અને એને કોઈ કામ થતા નથી. એને જોઈએ તો નારાજગી લોકોમાં, મતદારોમાં તો થોડી ઘણી છે. પરંતુ અટાણે પરિસ્થિતિ એવી છે કે મજબૂરીથી સત્તાધારી પક્ષને મત દેવો એવું પણ એક ચર્ચા લોકોમાં છે. બિલકુલ. જ્યાં
વિરોધ પક્ષ મજબૂત નહીં થાય ત્યાં સુધી લોકોના કામ નહીં ને એક તરફથી શાસન થઈ જાય એટલે લોકોના કામ થવાના જ નથી ને જે પદાધિકારી અને અધિકારીઓ છે એ પૂરતો સંતોષ આપવાના જ નથી લોકોને. તો પોરબંદરમાં આખરે જનતા કોને પસંદ કરે છે અને ખાસ કરીને રાજકીય પક્ષો કયા એવા સરપ્રાઈઝ ચહેરાઓ સામે લઈ આવે છે તેના પર રહેશે નજર. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આજની આ ચર્ચામાં આપ જોડાયા એના માટે. તો પોરબંદર મહાનગરપાલિકા જે નવી સવી મહાનગરપાલિકા કહી શકાય તેની ચૂંટણી હવે જે યોજાવાની છે તેને લઈને રાજકીય પક્ષોની તૈયારીઓ જોવા મળી રહી છે. જનતાનો મિજાજ કળવાનો આપણે પ્રયાસ પણ કરી રહ્યા હતા. શું મત છે જનતાનો તે પણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આવી અનેક મહત્વપૂર્ણ ચર્ચાઓ માટે આપ જોડાયેલા રહો TV13 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. મને અત્યારે આપશો રજા. નમસ્કાર.